હા શું બોલું હા શું બોલું એ તો કોણ ચાલુ કરો વ્લોગ ચાલો આજે તમે કઈ રીતે આ તમારો ફોન હેલો એક બાજુ વ્લોગ રાખવાનો જય શ્રી હેલો વ્લોગ બોલી ગયા બોલો 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 હેલો મિત્રો કેમ છો આજના વ્લોગમાં તમારું સ્વાગત આમ છે રાખો તમારે આમ ના રાખો યાર સ્વાગત છે જયની તમારું સ્વાગત કરે છે આજના વ્લોગમાં હસા મસી વાળો ઇન્ટ્રો છે જો 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 શું કરે પણ શું અને અહીંયા તન્મય જો બધા એમ કહેતા હશે કે તન્મય તો જ્યાં જોતા ફોનમાં જ હોય છે બસ જ્યારે હું ભણવા ગયો ત્યારે તમે મારો વિડિયો નહીં ઉતારતા એટલે તો વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ આજે બ્લોગની શરૂઆત નવી રીતે કરી છે એટલે જોજો આખો બ્લોગ અને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો તમે લોકો અનસબસ્ક્રાઇબ લોકો ઘણા બધા જોવે છે તો પ્લીઝ સબસ્ક્રાઇબ ને સપોર્ટ અવર ચેનલ સબસ્ક્રાઇબ કરો વિડિયો વધારે જોવો જે નવા હોય એ બીજા બધા વિડિયો જોતા રહો તો અત્યારનો બ્લોગ અમારે જો પોણા કે ચાલુ કર્યો છે અમે આજે છે રવિવાર પોણા 1 જ થયો ને એકમાં અહીંયા હાલ એકમાં 10 મિનિટ બાકી બધું સરખું છે હા તો બહાર પણ જો ખાલી પોતું કરવાનું બાકી જ છે તો કરી લઈશું અને ગાડી ઉપર તમે જોઈ શકો છો મગમાં થોડા જીવડા પડી ગયા હતા એટલે સાફ કરીને આપણે મૂકી દીધા છે આ બાજુ મરચા લાલ મરચા સુકાવા મૂક્યા છે અને એવું બધું છે અત્યારે કેમ જયમિતભાઈ અને કાલે હું ગઈ હતી મેરેજમાં એટલે બ્લોગ કર્યું નહોતો હું એકલી જ ગઈ હતી એવું હતું અને આજે આપણે જોઈ શકો છો કે કોબીસ બટેકા ટામેટાનું શાક તૈયાર થઈ ગયું છે હવે બસ રોટલી ઉતારો એટલે બધા જમવા બેસી જશે સવારમાં અમે રોટલો બનાવ્યો તો પછી પરોઠા બનાવ્યા હતા એ બધું હતું એટલે થોડુંક અત્યારે જમવામાં થોડી ખાસ હોય તો હવે બનાવી દઈશું કારણ કે હવે થોડાક ઉંદેડા બોલી રહ્યા છે પેટમાં કેમ જયમિક કે અમને થોડુંક ખવડાવો શું કેવું છે જયમિકભાઈ તમારું હે ને ચાલો પોતું કરી છે તો પોતું કરી લઈએ પછી અમે જમવા બેસી જઈશું ત્યાં સુધી હું રોટલી પણ બનાવી દઉં ફટાફટ અને અમારા બ્લોગ તમે જોતા રહેજો પ્લીઝ સપોર્ટ અવર ચેનલ કેમ જયમિક સપોર્ટ કરો જલ્દી તો અત્યારે જો અમે દાડમ ફોલ્યું છે અને 4 વાગ્યા છે અને દાડમ અમે ફોલીને હવે એન્જોય કરી રહ્યા છે કેમ જયમિક એટલો જ ખાવું છું અત્યારે તો હા તું એકલો ખાઉં છું પણ હવે હું બેસું ચાલ ને તન્મય ખાવું નહીં બેટા ચાલ ખાઈ લે મસ્ત એકદમ હેલ્ધી इसका फोन आया तो જોઈ શકો છો અત્યારે અમે બનાવી રહ્યા છીએ ઈડલી એની માટે ટોપરાની ચટણી મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે આપણે હજી આમાં કઈ છે ને ખાલી છે મૂકવાનું છે કુકર ઠંડુ કરવા મૂક્યું છે અને અહીંયા થઈ રહ્યું છે ઘી આપણું જે હવે થઈ જવા આવ્યું છે તો બંધ કરી દઈશું આપણે અને અત્યારે હું જઈ રહી છું બહાર જો ડુંગળી સમારવાની છે તો સમારી દઈશું ડુંગળી અને આપણે અત્યારે જો ખાટલો ઢાળીને બેસીશું ભગત પણ છે ત્યાં તો અત્યારમાં જોઈ શકો છો કે દાળ થઈ ગઈ છે મસ્ત મજાની આપણો સાંભાર રેડી થઈ ગયો છે સાંભાર પણ મારો એકદમ અલગથી હોય છે સાંભાર સુપર અને અહીંયા ઈડલી પણ તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો અને બીજી ઈડલી થઈ રહી છે એની અંદર મસ્ત મજાની શું છે અહીંયા કરતું ત્યારે હા ચલો હેડો લઈ લઉં છું બહાર હા તન્મયને ઢોસા ખાવાના છે તારા ઢોસા ખાવાના છે ઈડલી આ ચલો હેડો બહાર લાવી દઉં હે ઓ તન્મય જો શું કરે છે એ જોઈ શકો છો તમે ખબર નહીં એકદમ યુનિક રીત શોધી લાવ્યો છે કંઈક ઢોસા બનાવવાની તો એ ફેરે આવું જ કર્યું
હા પાણીના તન્મયે કાઢી દીધું બધું એ નવા શું કરવાનું છે એટલે આ મૂકી દે ત્યાં પાણી બરાબર દૂધ હજી તો કરવાનું છે ગરમ દૂધ કરી દઈશું ગરમ દૂધ આવી ગયું છે તે એક કપ લાવો હવે પાછો ઘાપું આપો કસાવાળું છે નહીં ને તેલવાળું ને એવું હા બસ એમને જ હવે ભીનું કરવાની ક્યાં જરૂર છે રે બરોબર છે ને હો હજી કરશે જ વચ્ચે વચ્ચે એ લઈશ નહીં આવે બસ ફેરવી દે આવે બધે આમ હજી એ પેલું આજુબાજુ વાળું છે હજી થોડુંક સ્પ્રેડ થશે એમ બસ હવે થઈ તપી ગઈ લાગે હા વાંધો નહીં ચલો ચલો વાંધો નહીં થઈ ગયું હા હા આ તો લઈ લે પણ પેલું એ શું કરવા ત્યાં લગાવ્યું કશું બગાડ્યું નથી હો આવા નાવા વાળી કંઈ બગાડ્યું નથી અને આમ પેલાની અંદર નાખી દે એટલે થઈ જાય હજી થોડુંક થાય પછી ઉપર સ્પ્રેડ કરવાનું તેલ હા આજુબાજુ સ્પ્રેડ કરો તન્મય સેફ આવી ગયા છે અમારા બસ હવે થવા દે બહુ નાખી દીધું તેલ ખરેખર તો હમણાં થઈ જશે સરખું ચલો થઈ જાય ને એટલે તમને બતાવીએ આ છે ને બધું સહેજ ઉપર ઉપર આમ થઈ જશે ને એટલે કિનારીએથી ઉપર થઈ જાય એટલે પછી તારે કરવાનું હા તો ત્યાં તો વચ્ચે બનાવ્યું તું જ ને મને ખબર છે તને બધું આવડે છે ઘણી વખત બનાવ્યું છે મારા છોકરાને બધું બહુ આવડે છે એના ઘરના કામ આવડે છે તો તને રસોઈ આવડે છે તને ઘરનું કામ કરવાનું નથી ગમતું હા તે એ નહીં ભૂખ્યો રે તું નથી એની જોડે એને મૂકી દઈશ તું હા બહાર જવાનું ના હોય ચલો થઈ જાય એટલે બતાવી દઈએ અને અહીંયા જૈમિકને ભૂખ લાગી ગઈ છે એટલે જૈમિક બેસી ગયો જમવા કેવી બની બેટા હે બરોબર પરફેક્ટ દાળ ને બધુંય ઓકે અને ચટણી કેવી બની કમ્પ્લીટ છે ને ઓકે તો બસ જો અહીંયા એડ કરી રહ્યા છે વિડીયોનો અને હા તન્મયથી તો કંઈ ઢોસા બન્યા નહીં અને ચોંટી ગયું ને બધું થયું એટલે પછી વિડીયોમાં નથી બતાવ્યું તો બસ જો મજા કરી ઇડલી ખાઈ લીધી બધું કર્યું કામ પણ પતી ગયું છે બધું તો મારી ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ સપોર્ટ માય ચેનલ